લોક સાહિત્યકાર દેવાયત ખવડ વિશે આપણે આજે વાત કરીએ તો દેવાયત ખવડ આજે જે ઘટના બની છે એ બાબતથી હું થોડી વાત કરું તો એ એક ડાયરામાં જવાના હતા અને એ ડાયરામાં જતાં થોડું મોડું થયું. દેવાયત ખવડ કે જે લોક સાહિત્યકાર અને ડાયરા કરતો આ માણસ કલાકાર તરીકે આપણે જાણીએ છીએ અને ખૂબ ફેમસ કલાકાર છે. પણ સાથે સાથે એ પણ કહેવું છે કે એમની સાથે કેવી ઘટના બની એ તમને કહી દઉં કે એમનો ડ્રાઈવર સ્કોર્પિયો ગાડી લઈ અને પ્રોગ્રામમાં જતો હતો. એ એકલો જ હતો. પછી એમને એક કરવામાં આવ્યું કે એના ડ્રાઈવર પાસેથી એમના કાચ તોડી નાખ્યા અને દાદાગીરીથી કે ખબર ને કઈ રીતે, પણ ડ્રાઈવર એવું કહેશે કે મને ધમકી પણ આપી છે અને ધમકી આપી અને ચાવી લઈ લીધી છે અને ગાડી પણ લઈ લીધી છે. આવું કરી અને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશને. હવે દેવાયત ખવડ ખુદ પોલીસ ફરિયાદ કરવા ગયા, પણ કે અમે જોઈ લઈશું, અમે આમ કરશું તેમ કરશું, આ રીતની વાતો કરી અને દેવાયત ખવડને પાછો મોકલે છે. તો દેવાયત ખવડ આજે નિર્ભય ન્યૂઝ કે કોઈ બી ન્યૂઝમાં મીડિયાના માધ્યમથી ન્યાય માંગે છે. તો તમારું શું મંતવ્ય છે આમની સાથે? શું ખરેખર આખી ઘટના શું છે એ જાણવું હોય તો તમે ચોક્કસથી નવો વિડીયો એક જરૂરથી આપણે બનાવીશું. પણ સ્કોર્પિયો ગાડી દેવાયત ખવડ પાસેથી લઈ લીધી છે, એમના ડ્રાઈવર પાસેથી એ લોકોએ. તો હવે આપણા ભારતની વાત કરીએ તો ભારતની અંદર ન્યાય ચોક્કસથી મળે છે. બંધારણની અંદર કાયદાઓ આપેલા છે અને સારા કાયદાઓનો ઉપયોગ કરે છે. પણ આવા એલફેલ જેમ તેમ જલ્દીથી ન્યાય મળવાની આશા તો ખૂબ ઓછી છે. અને સારી રીતે આપ બધા જાણો છો. તો દેવાયત ખવડ સાથે શું ઘટના હવે બનશે એ જોવાનું રહ્યું. તારીખ 20 તારીખે જ ગાયબ થયેલી છે. 20 તારીખે જ આ ઘટના બની હતી, પણ આજે થઈ છે 22 તારીખ. તો આપણે 2 દિવસ થઈ ગયા છે, છતાં પણ આજે કોઈ એમનો નિવાડો આવ્યો નથી. તો ચાલો મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. વધારે જાણકારી માટે ફરી એક નવો વિડીયો આપણે બનાવીશું. ત્યાં સુધી આ વિડીયોમાં નવા છો, આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો એક મેસેજ લોકો સુધી પહોંચાડજો. આવી ઘટના એક કલાકાર સાથે બની ચૂકી છે. જય હિન્દ, જય ભારત.